કેમ છો? આવી ગઈ હા હું ટાઈમસર. હવે તમે જેના જેના નામ લખાયા હતા ને કહેજો કે ફટાફટ આ, કારણ કે પછી મારે બીજે ઓર્ડરમાં જવાનું છે. અહીંયા બેસવાનું છે ને આપણે, કંઈ વાંધો નહીં. એક પાણીનો ઠંડો બાટલો આપી દેજો મને. મહેંદી મૂક્યા પછી છે ને દીદી જરાય કમ્પ્લેન ના કરતા, તો કારણ કે તમે 100 જણાના વાસણ કરશો તમે પછી કહો છો કલર નથી આવતો. એ બધી ગેરંટી અમે ના આપીએ, બીજું કોઈ આર્ટિસ્ટે નહીં આપે. દીદી નેક્સ્ટ ટાઈમ તમારે રેડી થવું હોય ને એટલે મને કહેજો, કારણ કે હવે હું તૈયારે કરું છું, હેરે કરું છું અને તમે નેલ્સનું ચાલુ કર્યું છે. કહેજો કંઈ હોય તો. દીદી તમે માનશો નહીં, મારા બાબાનો એટલો બધો તાવ ચડ્યો હતો, આમ તવી હોય ને એટલું ગરમ થઈ ગયું હતું શરીર. પછી મેં કીધું કે આ તો મારા વર્ષો જૂના ક્લાયન્ટ છે દીદી, તો જવું જ પડે. તમારા માટે આવ્યું ખાસ, તમારા માટે. હા દીદી તમારા છે ને 5000 થયા છે, પણ હું તમારા 4800 લઈ લઈશ. કંઈ વાંધો નહીં, બસ ઓછા આવજો. બસ તમારા માટે ક્યાં એવું છે, તમે મને જમાડ્યું, લીંબુ શરબત પીવડાવ્યું, એટલે તો કોઈ નથી કરતું. પણ ખાલી 250 રૂપિયા એક્સ્ટ્રા આપણે પેટ્રોલના ગણીશું. આવવા જવાનું મારે છેક દૂરથી મારા બાબાને મૂકીને આવી છું ને ઘેર.